મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 18,024 કિંમત ₹57,74,189.28ના પ્રોહિલ મુદ્દામાલ તથા આઈસર ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹72,78,739.28 પૈસાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા તથા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મેં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા મેં પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ આઈપીએસ નાઓને મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો કરવા એલસીબી આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા નાઓએ સૂચના કરેલ, જે સૂચના આધારે આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા નાઓએ જિલ્લામાં સતત પેટ્રોલિંગ રાખી મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બુટલેગરો ઉપર વોચ રાખી બાતમી મેળવી પ્રોહિબિશનની વધુમાં વધુ કેસો કરવા અંગેની કામગીરી હાથ ધરેલ, જે અંગેની કામગીરીમાં પીએસઆઈ એમ ડી ડાભી, એચસી રમેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, પીસી આકાશકુમાર પથુભાઈ, પીસી વિજયકુમાર દેવજીભાઈ, પીસી અક્ષયસિંહ વખતસિંહ વગેરે એલસીબી સ્ટાફના માણસો તથા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીબી ચૌધરી, એચસી ભરતકુમાર સેધાભાઈ, એચસી અરવિંદભાઈ વિહાભાઈ, પીસી ધવલકુમાર મહાદેવભાઈ વગેરે પોલીસ સ્ટાફ મહેસાણા બીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એચસી રશ્મેન્દ્રસિંહ તથા પીસી આકાશકુમાર નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે એક લાલ કલરનું આઈસર ટ્રક જેના ઉપર લાલ કલરની તાડપત્રી લગાવેલ છે, જેનો આરટીઓ રજિસ્ટર નંબર GJ19Y1013ની આઈસર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી મહેસાણા શહેરમાંથી નંદાસણ તરફ જનાર છે, જે હાલમાં ઊંઝાથી મહેસાણા હાઈવે ઉપર છે, જેવી હકીકત આધારે દર્શન હોટલ આગળ વોચમાં હતા. દરમિયાન ઉપરોક્ત હકીકતવાળી આઈસર ગાડી આવતા જેના ચાલક સુરેશભાઈ ઉર્ફે સૂર્યા હનુમાન રામ તગારામ જાટ ઉંમર વર્ષ 23 રહે વાડાનૈયા ગોરસિયા કી ઢાણી તાલુકો બાગોડા જિલ્લો જાલોર રાજસ્થાન વાળો પોતાના કબજા ભોગવટની આઈસર કંપનીની ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ ટીન કુલ નંગ 18,024 કિંમત ₹57,74,189.28 પૈસા તથા આઈસર ટ્રક કિંમત ₹15 લાખ તથા સદરી કુલ કિંમત ₹72,78,739.28 પૈસાનો મુદ્દામાલ સાથે મળી પકડાઈ જઈ તેમજ નહીં પકડાયેલ બિશ્નોઈ પુખરાજ જેના પિતાનું નામ ખબર નથી રહે મનમોહન હોસ્પિટલ સામે સાંચો રાજસ્થાન, જે આઈસર ટ્રકમાં રાજસ્થાનથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી લઈ આવતા તેમજ પાયલોટિંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગીરી કરી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી ખરીદ વેચાણ કરી કાવતરું રચી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી લાવેલ આઈસર ટ્રક ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી પોતાના કબજામાં રાખી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ હોય, જેથી પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ તથા પોલીસ તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.